ગરમી શરૂ થતાં જ ગુજરાતના વોટર પાર્ક લોકોથી ફૂલ થઈ ગયા છે। 7S વોટર પાર્કમાં અનેક રાઇડ્સનો લોકોએ આનંદ લીધો છે। 7S વોટર પાર્ક હાઉસફુલ થયા છે તો અમદાવાદથી નજીક આવેલા 7S વોટર પાર્ક હાઉસફુલ થયા છે। રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો વોટર પાર્કમાં ઉમટી પડ્યા છે। અમદાવાદથી નજીક આવેલા 7S વોટર પાર્ક હાઉસફુલ થયેલા જોવા મળી રહ્યા છે। ગરમી કેટલી બધી પડે છે એટલે ફૂલ ફેમિલી સાથે અમે 50 કિલોમીટર દૂર અહીંયા વોટર પાર્કમાં એન્જોય કરવા આવ્યા છે। સારું લાગ્યું, ઠંડક લાગી થોડી, બહુ ગરમીની। જેમ જેમ ગરમી વધી રહી છે તેમાં વોટર પાર્કોમાં લોકોની સંખ્યા બી વધી રહી છે। લોકોને અત્યારે જેમ ગરમી વધે છે એમાં રાહત મેળવવા માટે આ સારામાં સારું મનોરંજનનું સ્થળ હોય તો વોટર પાર્ક છે। એટલે ગમે ત્યાં જતા હોય પણ વોટર પાર્કમાં આવવાથી સવારથી સાંજ પૂરો આનંદ મળી રહે છે। પાણીમાં જે એમને એન્જોય મળે છે એવી ઉનાળાની ગરમીમાં આનંદ લેવો હોય તો વોટર પાર્ક સિવાય બીજો કોઈ ઓપ્શન સારો દેખાતો નથી। લોકોને અમારી સર્વિસ ગમતી હશે અને લોકોને અમારી રાઇડ્સોથી આનંદ આવતો હશે એટલે લોકો અહીંયા વધુ આવતા હશે। અમે બને ત્યાં સુધી દરેકની સેફટીના ટ્રાય કરીએ છીએ અને લોકોને વધુમાં વધુ મનોરંજન કેવી રીતે મળી રહે એનો પૂરો ટ્રાય કરીએ છીએ। બસ આજના સમયની આ એક મુખ્ય જરૂરિયાત છે। એક સમય એવો હતો પહેલાં કે લોકો ગરમીમાં નદીમાં નાહે, તળાવોમાં નાહે, પણ આજે નદી તળાવોમાં કંઈ નદીઓમાં પાણી રહ્યા નથી ચેક ડેમને આડબંધ બંધાવાથી। જ્યારે તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય છે એટલે નાહવા માટે ચોખ્ખું પાણી સલામતી સાથે તો એ માત્ર વોટર પાર્ક જ આપી શકે છે। બીજે ક્યાંય સલામતી સાથે નાહવાનું નહીં મળે। સંગીત હોય, રાઇડ્સ હોય, આપણા મિત્રો હોય, બધા એક માહોલ હોય અને આ માહોલમાં ક્યાંક મજા કંઈક અલગ જ આવે છે। ચારો તરફ પાણી છે, બહુ મજા આવી ગઈ એટલે બહુ આનંદ થયો છે અમને। અહીંયા આવીને તો બહુ દિલ ખુશ થઈ ગયું છે। પેલા બચ્ચાઓને લઈને આવ્યા છે એ બચ્ચાઓ ખુશ થઈ ગયા છે। અમારી ઈદની રજાઓ હતી એ ઈદની રજાઓમાં અમે લોકો આવ્યા અહીંયા। ગરમીનો પારો ઉચકાતા લોકો જે છે તે વોટર પાર્કમાં ખૂબ જ જતા હોય છે। ત્યારે આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે લોકોનો ભારે ઘસારો વોટર પાર્કમાં જોવા મળી રહ્યો છે। લોકો પોતાના પરિવાર સાથે વોટર પાર્કમાં મજા માણતા જોવા મળી રહ્યા છે। નાના નાના બાળકો જે છે તે એન્જોય કરી રહ્યા છે। ડીજેના તાલ પર લોકો ઠંડા ઠંડા કૂલ કરી રહ્યા છે। રવિવારનો દિવસ છે અને આપ જોઈ રહ્યા છો કે લોકો પોતાના પરિવાર સાથે આવ્યા છે અને ગરમીથી રાહત મેળવવા માટે થઈને પાણીની અંદર છબછબિયા કરતા પણ નજર પડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે તે ખૂબ જ એન્જોય એમની જોડે વાત કરીશું। શું નામ તમારું? હિતેશભાઈ આહિર, જય દ્વારકાધીશ। ખૂબ જ 7 સ્ટાર વોટર પાર્ક ખૂબ જ સારો છે અને રાઇડો પણ ખૂબ જ સારી છે। ખૂબ જ બધાને આનંદ અને ઉલ્લાસ છે, બહુ જ મજા આવે। ખૂબ જ પડી રહી છે ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્ક એક કેવો ઉપાય? સારામાં સારો બેસ્ટ ઉપાય છે। આ તમે પબ્લિક જોવા જ રવિવારનો દિવસ છે, ખૂબ જ પબ્લિક જાજુ, આજ પબ્લિક ફૂલ ગીચો ગીચ વોટર પાર્ક ફૂલ છે। અમદાવાદનો બેસ્ટમાં બેસ્ટ વોટર પાર્ક તમે ખરેખર અમદાવાદમાં આવો એટલે 7S વોટર પાર્કની મુલાકાત લો। અહીંયા ઇન્ડિયાનો એફિલ ટાવર છે, તમે જોઈ શકો છો। જલસો જ પડશે અહીંયા આવો એટલે। તો આપે જોયું કે અત્યારે હાલ લોકો જે છે તે વોટર પાર્કમાં મજા માણી રહ્યા છે। પોતાના પરિવાર સાથે તેઓ આવ્યા છે અને અત્યારે હાલ એન્જોય કરી રહ્યા છે। ઉનાળા આવી ગઈ છે અને અત્યારે હાલ 35 ડિગ્રીથી પણ ઉપર તાપમાનનો પારો છે। ત્યારે લોકો જે છે તે પોતાના પરિવાર સાથે અત્યારે હાલ વેકેશન પણ પડી ગયું છે ત્યારે વેકેશનમાં પણ બાળકોને એન્જોયમેન્ટ કરાવવા માટે થઈને માતા પિતા હોય છે તે પોતાના બાળકોને આવી રીતે વોટર પાર્કમાં લઈને આવે છે। ગરમી વધી રહી છે ત્યારે વોટર પાર્ક અત્યારે હાલ હાઉસફુલ જોવા મળી રહ્યા છે। વોટર પાર્કમાં લોકો પોતાના પરિવાર સાથે ઠંડા ઠંડા કૂલ કરતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો યુવાનો જે છે તે વોટર પાર્કની મજા માણી રહ્યા છે। યુવાનો સાથે વાત કરીશું જે લોકો અત્યારે હાલ મજા કરી છે। શું નામ તમારું? પ્રતિક પટેલ। આ ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમી છે, ઠંડીમાં રાહત મેળવી રહ્યા છે, શું કહેવું? આ ગરમીની રાહત જ મેળવી રહ્યા છે સ્વિમિંગ પુલમાં। કેટલું એન્જોય કર્યું? ખૂબ એન્જોય કર્યો, મજા આવી, બધી ફેસિલિટીને સારું છે અને ઘણો બધો એન્જોય કર્યો। સવારથી આવ્યા છે ફ્રેન્ડ સર્કલ સાથે તો ઘણી મજા આવી છે। તો જે પ્રમાણે આપે જોયું કે લોકો પોતાના પરિવાર સાથે અત્યારે હાલ વોટર પાર્કમાં મજા માણી રહ્યા છે અને ગરમીથી તેઓને આંશિક રીતે વોટર પાર્કમાં કહેવાય છે કે રાહત મળતી હોય છે। ત્યારે પોતાના પરિવાર સાથે અત્યારે હાલ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે તે પોતાના પરિવાર સાથે તેઓ આવી રહ્યા છે અને વોટર પાર્કની મજા માણી રહ્યા છે। ત્યારે વેકેશનની શરૂઆત થતાની સાથે વોટર પાર્ક ફરીથી એકવાર ધમધમી ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।